વડોદરા નજીક આવેલા સયાજીપુરા ગામમાં ક્રિકેટ રમવા મુદ્દે બે કોમના ટોળા વચ્ચે હિંસક મારામારી થઈ હતી, જેમાં લઘુમતી કોમના લોકો દ્વારા તીક્ષ્ણ હથિયાર 5 થી 6 લોકો પર હુમલો કર્યો હતો, જેમાં 5 ઘવાયેલા લોકોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં એક જણની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રે બનેલી ઘટનાને પગલે ડીસીબી ઝોન 4 સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવી મામલો થાળે પાડ્યો હતો, જેમાં પોલીસે 4 શખ્સોની અટકાયત કરી છે. વડોદરા નજીક આવેલા સયાજીપુરા ગામે ક્રિકેટ રમવા મુદ્દે થયેલા ધીંગાણામાં રવિવારે મોડી રાતના હિન્દુ મુસ્લિમ કોમના ટોળા વચ્ચે હિંસક મારામારી થઈ હતી, જેમાં લઘુમતી કોમના ટોળા લોકો હથિયાર સાથે ઘસી આવ્યા હતા અને હિન્દુ લોકો પર હિંસક હુમલો કર્યો હતો, જેમાં 5 થી 6 લોકોને ઈજા પહોંચી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ કપૂરાએ પોલીસ સાથે ડીસીબી ઝોન 4ના લીના પાટીલ પણ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો, જેમાં કપૂરાએ પોલીસ દ્વારા લઘુમતી કોમના ટોળામાંથી 6 હુમલાખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય હુમલાખોરો ફરાર થઈ ગયા હોય તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બે કોમ વચ્ચે થયેલી હિંસક મારામારીમાં સમગ્ર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગઈ રાત્રે 9:30ની આસપાસ એક સયાજીપુરા ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ થયેલી છે, જેમાં એક ગ્રુપમાં 5 જણા જે છે ઈજાગ્રસ્ત થયેલા છે અને 4 જેટલા આરોપીઓ છે એના વિરુદ્ધમાં 307 મારી નાખવાની કોશિશ અને એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બનાવની વિગત એવી છે કે સાંજના સમયે અમુક છોકરાઓ ક્રિકેટ રમતા હતા અને એ દરમિયાન બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને એ બોલાચાલીને થતાં અમુક લોકો એમને છૂટા પાડ્યા હતા. ત્યારબાદ સમાધાન કરવાના માટે ઈંડાની લારી છે સયાજીપુરા ગામમાં, ત્યાં બધા ભેગા થયા હતા અને આ દરમિયાનમાં આરોપીઓ દ્વારા જે ભોગ બનનાર છે એમને ચપ્પુ દ્વારા એક જણાને પેટમાં છરીનો ઘા મારવામાં આવ્યો હતો અને એમને ગંભીર ઈજા થયેલી છે અને અન્ય લોકોને પણ સામાન્ય ઈજા થયેલી છે. અને આ બાબતે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ માથાકૂટ ચાલતી હતી દરમિયાન જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. બધાને છૂટા પાડીને આરોપીને ત્યાંથી લઈ આવેલા છે અને તમામ 4 આરોપીઓને ડિટેન કરી લેવામાં આવ્યા છે અને ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલી રહી છે. કેટલા ઈજાગ્રસ્તો છે, તેમની શું સ્થિતિ છે? જે ઈજાગ્રસ્ત છે એ ટોટલ 5 જણા છે અને એમાં એક વ્યક્તિને ગંભીર ઈજા છે અને જેમને એડમિટ કરવામાં આવ્યા છે. અન્ય વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ છે અને એ લોકોની અત્યારે હાલત સ્થિર છે. અત્યારે આપણી જોડે જે વિગત છે એમાં કોઈ બીજી કોઈ ગુનો દાખલ થયેલાનું ધ્યાનમાં નથી, પરંતુ તો પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે કે ગઈકાલનો જે ઝઘડો થયો ક્રિકેટ રમવા બાબતનો એના સિવાય અન્ય કોઈ અગાઉ માથાકૂટ થયેલી છે કે કેમ. એટ્રોસિટી એક્ટની કલમ અને સાથે સાથે આઈપીસીની 307 અને 326ની એટલે કે જાનથી મારી નાખવાની અને ગંભીર ઈજાની કલમો સાથેનો ગુનો દાખલ થયેલો છે. શું કે એનું નામ સાહિલ પઠાણ છે. અત્યારે હાલમાં બધી તપાસ ચાલી રહી છે અને મોટાભાગના યંગ એજના છોકરાઓ છે કે જે મજૂરી કરતા હોય એ ટાઈપના છોકરાઓ છે અને અત્યારે આરોપીઓને ડિટેન કરીને આગળની પૂછપરછની અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. અત્યારે તપાસમાં બધી કાર્યવાહી ચાલી રહી છે. અત્યારે આપણા જે રેકર્ડ છે એની અંદર કોઈ ગુનો નોંધાયેલો ધ્યાનમાં આવ્યું નથી, પરંતુ ઉર્વિશ છે એના વિરુદ્ધમાં જુગાર આંકડાનો એક ગુનો નોંધાયેલો છે બાપત પોલીસ સ્ટેશનમાં. આ બનાવ બન્યો માથાકૂટ ચાલુ હતી એ જ દરમિયાન અમારી પોલીસ સ્ટેશનની પીસીઆર ત્યાં પહોંચી ગઈ હતી, એટલે કોઈ વધારે મોટું સ્વરૂપ નથી પકડાયું અને ત્યાંથી જ આરોપીને અને ફરિયાદીઓને છૂટા પાડીને પોલીસ દ્વારા આરોપીને ડિટેન કરી લેવામાં આવ્યો હતો, એક આરોપીને. અને પોલીસ દ્વારા ત્યાં રાત્રે તમામ પોઈન્ટ ઉપર બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ત્યાંના આગેવાન અને સરપંચને એમની સાથે અમે સતત સંપર્કમાં છીએ. બીજું કોઈ આ લોકોની અંદરની માથાકૂટના કારણે આ બનાવ બનેલો છે અને ક્રિકેટ રમવાને લઈને, પણ બાકી બીજા કોઈ બે ગ્રુપના સામસામે આવી ગયા હોય એવી કોઈ ઘટના નથી. જેથી કોમી ધીંગાણું જે કંઈ એના કરતાં અંદર જે ક્રિકેટ રમવા બાબતે અમુક છોકરાઓ જોતા હતા અને અમુક રમતા હતા અને એમાં બોલાચાલી થતાં આ બનાવ બનેલો છે, પણ અગાઉની કોઈ માથાકૂટ આમાં અત્યારે હાલમાં ધ્યાનમાં આવેલી નથી. ઓકે.